રાજકોટ જિલ્લા કિસાન સભા દ્વારા માંગ દિવસની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની કરાઈ ઉજવણી। 26 નવેમ્બરે કરી માંગ દિવસની ઉજવણી। ખેડૂતોની માંગને લઈ અને સરકાર દ્વારા કોઈ નિર્ણય ન કરવામાં આવતા હોવાના કિસાન સભાના હોદ્દેદારોના આક્ષેપ। સરકાર દ્વારા વિવિધ માંગ સ્વીકારવાની માંગને લઈ કરાઈ માંગ દિવસની ઉજવણી। એમએસપી તેમજ વિવિધ જળજને ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોને દેવું માફ કરવા, વીજળીનું ખાનગીકરણ અટકાવવા અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા, મજદૂરોના 4 નવા કાયદા રદ કરવા, મનરેગા યોજનામાં 200 દિવસની રોજગારી આપવાની માંગ સાથે કરાઈ માંગ દિવસની ઉજવણી। કિસાન સભાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા શહેરભરમાં વિવિધ બેનરો સાથે કરાયા સૂત્રોચ્ચાર। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ ચિમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજે 26 નવેમ્બર એટલે ખેડૂતોનો ઐતિહાસિક દિવસ, કારણ કે અમારી અનેક સમસ્યાઓ, ખેડૂતોની અનેક માંગો, આ માંગ સરકાર સ્વીકારતી નથી અને હર દિવસે ને હર રાતે અમે આજે જે ધરણા કરી રહ્યા છીએ। આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર, બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય, તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ અને આખા ભારતની અંદર જે અમે અમારી માંગ તટસ્થ બને, આ માંગની સાથે અમે ઘણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ, કારણ કે ખેડૂતનો મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું અને સંયુક્ત મોરચા ગુજરાતના કન્વીનર તરીકે કામ કરું છું। આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માગણી અંગે કરેલ લેખિત આશ્વાસનનો આજ દિવસ સુધી અમલ થયો નથી, એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે, એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો। એ ઉપરાંત મજદૂરો માટેના જે 4 નવા